ચલો તો આપણે ટોપિક લઈએ છીએ પાછા. લાસ્ટમાં એક ક્વેશ્ચન જોયો હતો. આવો હતો કઈ ક્વેશ્ચન. આ કેસમાં નોર્મલી ગુડ્સ સોલ્ડ થાય છે પ્રોફિટ એડ કરીને. કેટલો પ્રોફિટ એડ થાય છે? નોર્મલી 25% ઓન કોસ્ટ. આ નોર્મલી નો મતલબ થાય કે જ્યારે આ વસ્તુ આપણે વેચવી છે, બહુ તેજી બી નથી, મંદી બી નથી, ઓલ ઓવર આવી રીતે વેચીશ. પણ વર્ષમાં આખો વર્ષ તેજી નો હોય મંદી નો હોય, ભાવ અપડાઉન થતા હોય, તો આ ક્વેશ્ચન એવો કહે છે મંદી આવે તો કેમ વેચો, બહુ તેજી આવી ગઈ તો કેમ વેચો, અને નોર્મલ દિવસો હતા તો કઈ રીતે વેચો. તો પહેલા હું લખું ટોટલ સેલ. બોલો ટોટલ સેલ કેટલાનો કર્યો છો? સેલ ઓફ 22,500, જેમાં ઇન્ક્લુડ છે 22,500 વેચો, એમાં આ બે વસ્તુ ઇન્ક્લુડ છે. એક માલ વેચો એ કઈ રીતે વેચો? 20% મોર ધેન. આ મોર ધેન નોર્મલ સેલ પ્રાઇસ, એટલે નોર્મલી જે ભાવ વેચવી આના કરતા વધારે ભાવ વેચવી. એક બીજો છે જે 10% લેસ ધેન નોર્મલ સેલ, મંદી આવી ગઈ તો એક માલ આ રીતે વેચો લેસ ધેન નોર્મલ સેલ પ્રાઇસ, અને બહુ તેજી નહીં મંદી નહીં હોય તો આના સિવાયનો જે માલ વેચો એ નોર્મલી વેચો હશે, નોર્મલ સેલ પ્રાઇસ એ વેચો હશે આપણે. ચલો તો ભાગ ખબર પડી ગઈ. 22,500 માં આ 20% જે વધારે ભાવે છે એને કેટલા રૂપિયાનો માલ છે? 1250. એક બીજો માલ છે 10% ઓછા ભાવ વેચો છે, એ પણ કેટલા રૂપિયાનો વેચો? 1250. તો 22,500 માં 1250 આ છે, તો બાકીના હશે એ નોર્મલ છે. તો આમાંથી આ લેસ કરી નાખો 20,000. આટલું પહેલા સમજાણું. ચલો હવે આપણે નોર્મલી જે તમને કીધું છે, ચલો યાદ કરીએ શું લખવાનું છે. કોના ઉપર પર્સેન્ટેજ એડ કર્યા છે? તો કોને સુધારી લેજો. તો પહેલા આ 20,000 નું સોલ્યુશન ચોકડી ગુણાકાર કેમ થયો એ સમજાવું છું. ચલો નોર્મલ વાળો સેલ હોય ત્યારે કોને સુધારી લેશો? કોસ્ટ. પ્રોફિટ કેટલો હશે? 25. તો નોર્મલ સેલ પ્રાઇસ કેટલી હશે? 125. તો નોર્મલ સેલ પ્રાઇસ 20,000 રૂપિયા હોય. આપણે નફો જોતો છે, કોસ્ટ જોતી છે. આ ક્વેશ્ચનમાં કોસ્ટ, તો આને ભૂલી જવાય. અહીંયા પ્રશ્નાર્થ મૂકવા એટલે કોસ્ટ મળે છે. આ ચોકડી ગુણાકાર તમારે અહીં લખવો પડે. તો પેલા ચોકડી 16,000 પણ આવ્યા કઈ રીતે? આ 16,000 ગણતરી દેખાડવી પડે ને. આ 16,000 કોસ્ટ આવે તો લખવાનું હોય 20,000 ગુણ્યા 100/100. આમ કર્યો એટલે આ માલ વેચાણો તો સેલ પ્રાઇસ એની કોસ્ટ આટલી છે. ચલો આ પણ વેચાઈ ગયો. આની ગણતરી કેમ કરવાની? તો એને કીધું એમ કરવાની. કઈ રીતે વેચ્યું છે એમ કે છે. સેલ કર્યું 1250 નું કઈ રીતે? એટ 20% મોર ધેન, ના કરતા, કોના કરતા? નોર્મલ સેલ પ્રાઇસ કરતા વધારે ભાવ વેચ્યું. તો નોર્મલ સેલ પ્રાઇસ નક્કી કરતા તો શીખ્યા. ફરીથી શીખ્યું. કોના ઉપર નફો કરવી છે આપણે? કોસ્ટ ઉપર. તો સામાન્ય રીતે આમ વેચવી છે કે જેની પડતર 100 રૂપિયા હોય તો આમાં સામાન્ય નફો 25 રૂપિયા રાખે છે. તો નોર્મલ સેલ પ્રાઇસ 125 મળે છે આપણને. પણ આ કેસમાં કીધું આના કરતા, ના કરતા, મોર ધ્યાન એટલે ના કરતા, મોર એટલે વધારે,
આના કરતા 20% વધારે ભાવ વેચો. વધારે એટલે પ્લસ, મોર એટલે વધારે. 20% બીજા એડ કર્યા. બોલો બીજા એડ કરો 20%, 100. આને કહેવાય એબનોર્મલ સેલ પ્રાઇસ. અને કેવી પ્રાઇસ કહેવાય? નોર્મલ નો કહેવાય. નોર્મલ કહો તો આ કહેવાય. એના કરતા વધારે કે ઓછા ભાવ વેચી અને એબનોર્મલ અસામાન્ય કિંમત. એટલે આવી રીતે જનરલી વેચતા નથી, પણ ક્યારેક આવું થઈ જાય. હવે આ બેનો કઈ કામ નથી, હટાઈ દીધા. જે માલ 20% નફો એડ કરી કેટલાનો બની ગયો? 150. તો એની પડતર કેટલી? 100. તો આવો આપણે કેટલાનો વેચ્યો? 1250 નો વેચ્યો. તો આની પોસ્ટ કિંમત કેટલી હોય? 833.33. તો આ ક્યાંથી લાયા જવાબ? તો બતાડવા. 833.33 આ પોસ્ટ. ચોકડી ગુણાકાર લખવાનો. 1250 ગુણ્યા 100 છેદમાં 150. તો આને મેં સીધી રીતે ખાલી કહી દઉં તો અડધાને આવડી જાય. પણ મેં કીધું એવું નહીં, એક્ઝામમાં બધાને પાસ નથી કરવાનું. અમુક લોકોને મારો હથવારો કરાવવાનો છે. અહીંયા એમ લખ્યું હતું કે 1250 નો માલ વેચો 30.30% on a cost. Sorry, 50% on a cost. અહીંયા મેં આમ લખ્યું હતું કે 1250 ની પ્રાઇસ ના ગુડ્સ વેચા કોસ્ટ પ્લસ 50%. કોસ્ટ ઉપર 50% નફો એડ કરી. તો આ તરત આવડે. મેં એમ કીધું હોત આ જે માલ આવું નહીં, આના બદલે મેં એમ લખ્યો હતો 50% પ્રોફિટ ઓન અ કોસ્ટ. કોસ્ટ ઉપર 50% નફો એડ કરીને વેચો તો આવડે જાય જ હતું. તો કોસ્ટ કેટલાની હતી? સેલ પ્રાઇસ કેટલી થઈ ગઈ? કેટલા બે વચ્ચેનો ગેપ? હા, તો કોસ્ટ ઉપર 50% એડ કર્યા વેચું તો બધાને આવડી. લો ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં કેમ વેચ્યું? તો કે છે નોર્મલ સેલ કરતા ઓછા ભાવ. ઓછા તો પહેલા નોર્મલ ગોતવી. કોસ્ટ જેની 100 હોય, નફો એમનો 25 હોય, તો નોર્મલ સેલ પ્રાઇસ આપણી 125. પણ આ તો કહે છે ના કરતા ઓછા, સામાન્ય કિંમત કરતા 10% ઓછા ભાવે. ઓછો એટલે લેસ કરવો પડે, માઇનસ કરવો. 10%. આમાંથી 10% હટાવ્યા 112.5. આને કહેવાય એબનોર્મલ સેલ પ્રાઇસ. આ નોર્મલ સેલ પ્રાઇસ હતી. આપણે મંદી આવી ગઈ તો સસ્તું ડિસ્કાઉન્ટ આપવું પડ્યું. ટૂંકમાં આ બેનું કામ નથી, હટાઈ દીધું. હવે હું કહી શકું જેની પ્રાઇસ 112.5 એની પડતર 100, તો જે 1250 માં વેચી કાઢ્યું એને કોસ્ટ કેટલા રૂપિયા હોય? 11. ચલો તો આ ગણતરી દેખાડું. 1250 ગુણ્યા 100 છેદમાં 112.5. તો જવાબ આવ્યો 11.11 કોસ્ટ. ખબર પડી એટલું? ચલો ફરીથી ફિઝિકલ સ્ટોક ક્યારે ગણો? ફિઝિકલ સ્ટોક 24 માર્ચે. આફ્ટર સ્ટોક ટેકિંગ એટલે સ્ટોકની ગણતરી કર્યા બાદ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન હેવ ટેકન પ્લેસ. ટેકન પ્લેસ એટલે બન્યું હતું. સ્ટોકની ગણતરી કર્યા બાદ આ ઘટના બની. શું ઘટના બની? તો કે છે 31 તારીખ સુધીમાં સેલ કર્યું 22,500 અને આવી રીતે વેચ્યું છે. હવે કે 31 તારીખનો સ્ટોક ગણીને બતાડો. તો સમજાવવા માટે એટલું બધું બનાવ્યું. હવે આ કેસમાં એક્ઝામમાં આવું તો લખાય નહીં કઈ. આપણે આને વર્કિંગ નોટના ફોર્મમાં અહીંયા બનાવી દીધું. કોષ્ટક તો બનાવવું જ પડશે. ફિઝિકલ સ્ટોક કેટલો, બેલેન્સ શીટના પર્પઝથી સ્ટોક કેટલો હોય. તો પહેલા હું લખવાનું ફિઝિકલ સ્ટોક એઝ ઓન ક્યારે ગણ્યો? 24 માર્ચ.
અહીંયા અમાઉન્ટ, અહીંયા પર્ટિક્યુલર, SR નંબર, ઉપર જે લખવી છે જાવ બધું હોમવર્કમાં લખવું પડે, કારણ કે હોમવર્ક કરો છો એ જ એક્ઝામમાં લખવાનું છે. ઇન બુક ઓફ કોના ચોપડામાં? TCS લિમિટેડ. શું બનાવો છો આ? ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કઈ તારીખનું જોતો છે? એઝ ઓન 31 માર્ચ. કેટલાનો સ્ટોક ગણ્યો છે? આપ્યો છે ક્યાંય? હા, ઉપર અહીંયા 25,000. તો આ લખી. અને હવે જે ઘટના બની એ અહીંયા મેન્શન કરો. પહેલું કેવું સેલ છે આપણી પાસે? નોર્મલ સેલ. બોલો નોર્મલ સેલ કેટલા રૂપિયાનો છે? નોર્મલ એટલે ઓલો નફો નુકસાન વધારે ભાવ વાળો તો કાઢી નાખ. તો 22,500 માંથી અહીં બતાડો એટલે 22,500 હતા, એમાંથી એબ નોર્મલ હટાઈ ગયો પેલા. 12,50 વત્તા 12,50 25, એટલે નોર્મલ સેલ મળ્યો. બોલો કેટલું મળ્યું નોર્મલ સેલ? 20,000. એમાં સામાન્ય રીતે નફો છે એ પ્રમાણે ગુણ્યા 100/125. આ ગણતરી દેખાડવી પડે. બોલો કેટલા આવ્યા? 16. 16,000 પ્લસ માઇનસ કે કાંઈ નહીં? નો એડજસ્ટમેન્ટ નહીં? કેમ નહીં? તો પેલા આપણે યાદ કરવું પડે. બોલા વેચાઈ ગયો પેલા એ આપણો સ્ટોક છે, ગણવો જોઈએ? હવે વિચારો ના, આપણે તો જવાબ કહી છે નો ગણવો જોઈએ. હવે જોવાનું 24 તારીખે ગોડાઉનમાં હતો, ચેક કરો તો એ તો ગણાઈ ગયો, અને આપણે આ ગણવાનો નથી. તો ખોટું ગણાય કેન્સલ કરવા, માઇનસ. લો માઇનસ. ચલો હજી આમાં એબ નોર્મલ છે. મોર ધેન નોર્મલ સેલ એવું કેટલા રૂપિયાનો છે એની ગણતરી દેખાડવાની. 1250 ગુણ્યા 100/150. આ ક્યાંથી આવે એ આપણે રફમાં વર્ક કરી દેવાનું, મનમાં કે રફ પેજમાં આ ગણતરી કરી દેવાની. ક્લિયર સર? તો મારે ચાર્ટના ફોર્મમાં લખવું હોય તો એક્ઝામમાં, તો આને આમ આપવાનું વર્કિંગ નોટ 1, આને નામ આપવાનું વર્કિંગ નોટ 2, આને નામ આપવાનું વર્કિંગ નોટ 3. હવે 20,000 કઈ રીતે લાવ્યા? તો ગણતરી બતાડવી પડે પેલા કે 20,000 કઈ રીતે આયા. તો બધા 22,500 માઇનસ 25 પેલા બાદ કર્યા 2. અને પછી તમે અહીંયા લખી શકો આના બદલે વર્કિંગ નોટ 1. આમાં લખી શકો ક્યાંથી જવાબ લાવ્યા? વર્કિંગ નોટ 2. અને ત્યાં એવું નથી લખવા જાવ તો અહીંયા લખી દો, એ જ હું અહીંયા લખું છું. બોલો કેટલો જવાબ આવ્યો? તો 833.33. આ બી માઇનસ થાય. કેમ? હા, સેલ થઈ ગયો આપણો, સ્ટોક નથી. પછી એક કેવો સ્ટોક છે? લેસ ધેન નોર્મલ સેલ. ચલો એની ગણતરી અહીંયા બતાડું છું. 1250 ગુણ્યા 100/112.5. 11.11. એમ નો કરો બાજુમાં લખી દઉં વર્કિંગ નોટ 3. જોઈ લો આ રીતે ગણતરી કરીશ. તો જો આ જે લખ્યું અહીંયા છે, જો આ જે છે અહીંયા લખ્યું, આ છે એ માઇનસ કરી લો. પૂરો થઈ ગયો દાખલો. કેટલો જવાબ આવ્યો? માઇનસ કરી નાખો. 7,055.55. સર પોઈન્ટમાં જવાબ નો લાગો, એક રાઉન્ડ વધારે દઉં તો ચાલે? હા, 55, 56 રાઉન્ડ ફિગર કરો. અકાઉન્ટમાં પરમિશન છે રાઉન્ડ અપ કરવાની, સ્ટેટ મેથ્સમાં પરમિશન નથી. એટલે આવો આપવાનો હતો. અહીંયા ક્યાંક લખવું પડશે ઇન્વેન્ટરી વેલ્યુ ફોર બેલેન્સ શીટ પર્પસ. અને એ જ પૂછ્યું બેલેન્સ શીટમાં કેટલો લાગે, ગોતી દીધો. ચલો પેન્સિલ થી રકમ બદલો. ચલો
ટ્રાય કરી લો ફટફટ. 22,500 છે ત્યાં કરી દો 50,000, 50,000. એટલે જો જગ્યા છે ને પેન્સિલ થી 50,000 લખી દો. આગળ અહીંયા લખો તોય ભલે, અહીંયા લખો તોય ભલે. એટલે પ્રેક્ટિસ થઈ જાય ક્વેશ્ચન. પછી 1250 લખ્યા ને ના કરી દો 3,000, 3,000. પછી નીચે 1250 લખ્યા ને 4,000 કરી દો. જરૂર નથી સેમ જ પ્રાઇસ અલગ બી આપે. હા, અને હવે તમને કીધું ડિટરમાઇન કરો. ડિટર્જન્ટ લ્યો, સાબુ લ્યો અને નક્કી કરો કેટલો સ્ટોક હોય બેલેન્સ શીટમાં. ગણો ચલો ફટફટ. બાકી બધું એઝ ઇટ ઇઝ. આને ચેન્જ કરવું પડશે નકર નેગેટિવ માં લો. અહીં હા એ સરસ છે, સારું થયું મને યાદ કરે. 25 રાઈટ એની વાત છે. 25,000 માં ના ચેન્જ કરી દો, 80,000, 80,000, 80,000 નકર નેગેટિવ માં જાઓ. ચલો સ્ટાર્ટ કરો ગણવાનું. ચોત્રીસ 444 પોઈન્ટમાં ન બોલે ચાલશે. 44, 45 એક જ પોઈન્ટ વધારી શકો છો. હાથ ઓછું 40,044, 40,44, 40,044, 40,044. આ એક્ઝામમાં જો આવું લખવું પડશે એટલે આરે લખવાની પ્રેક્ટિસ રાખો. કેલ્ક્યુલેટરમાં જો બે કોઈ વાંધો નહીં, પણ રફલી આવું હારે લખો. 40,044. કારણ કે આ છેલ્લે આ ગોતવા જશો ને ઇન્સ્ટિટ્યૂટમાં કંઈ મળવાનું નથી. કોઈ પ્રકારનું પ્રેઝન્ટેશન એ નહીં સમજાય. એટલે જે છે ને છેલ્લે આ કામ લાગશે. આ લખ્યું છે ને જેને ચોપડામાં એને જ છેલ્લે ખબર પડવાની. કારણ કેમ ગણવું, શું કરવું. કારણ કે પ્રેઝન્ટેશન મેં કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ આ ક્યાંથી આવ્યા કાંઈ નહીં લખ્યું. એ મેં અહીંયા લખ્યું ક્યાંથી આવ્યા. આ બતાડવા ક્યાંથી આવ્યા નહીં, જો આ બતાડ્યું. લખવું તો એ તમારી ઈચ્છા ન લખ, કારણ કે ઈચ્છા બહુ બળવા હોય. $40,044 હશે ને. જેવું રોજ વારે વારે તો કોઈ નબળું હોતું નથી. બપોર પછીના બેચમાં 4 કે 5 સ્ટુડન્ટ છે જે ગામડે ભણીને આવ્યા છે. ઇંગ્લિશ બી નહોતું આવડતું, કાંઈ નહોતું ખબર પડતી. હજી આવે જ છે સ્ટુડન્ટ. તકલીફ શું છે? આવ્યા, ઇંગ્લિશ ફાવતું નહોતું, હોસ્ટેલમાં રહી છે, અહીંયા બધું જાતે કરવાનું. તો થાક લાગી ગયો કે સર અમારાથી હવે સીએ થાય ને એવું લાગે છે. કારણ કે એકને ક્યાંક 60% છે, એકને ક્યાંક 45 છે, એકને ક્યાંક 65 કે 70 છે સમથિંગ. પર્સનલી એને કીધું કે બોલ તારે સીએ કેમ નથી કોઈ, કે નથી ખબર પડતી નટલે ખબર પડે તો કરવું છે કે હા. તો એને કીધું રોજ તારે સ્પેશિયલ 1 કલાક અહીંયા આવવાનું અને અમે કેવી ને એટલું કરવાનું. જેને 45% છે 12માં ગામડે ભણીને, એટલે ગામડાનું એજ્યુકેશન તો તમને ખબર હોય. જાવું હોય જાવ, નકર ન જાવ કોઈ કાંઈ કહે નહીં. એવું એજ્યુકેશન હોય. શિક્ષક બી ન હોય ભણાવવા. એને રોજ કલાક બધા સર એને અલગથી એને હોમવર્ક આપે અને એ અમારી સામે એને કરવા. 70% ન આવે ક્યાં સુધી એને રિપીટ વાંચ્યા કરો ને એક્ઝામ આપ્યા કરે. બિલીવ કરો ન કરો, અત્યારે 90% વાળાને પાછળ લાગી દે. ટોપ 5 એમાં નંબર હોય લોકો, ટોપ 5 માં એક્ઝામની અંદર. કારણ કે ઈચ્છા, અંદરથી ઈચ્છા હતી, બસ બીજું કાંઈ નથી કર્યું. થોડીક ગાઈડન્સ આપી પર્સનલી અને થોડી ઈચ્છા હતી, બધું થયું. આમાંથી જ કોઈ કહેશે ગમે એમ નહીં કરવી, ઈચ્છા જ નથી.
તો કાંઈ ન થાય. બધો ઈચ્છાનો ખેલ. કેમ આ હોમવર્ક આપ્યું દિલથી કર્યું હશે તો પ્રોબ્લેમ નથી, પણ હું અહીંયા પેપર લઉં એટલે કર્યું છે તો એના લખ્યું ન લખ્યું કોઈ બરાબર એક્ઝામમાં કાંઈ કામ ન લાગે. એટલે બહુ બોલશો નહીં, આગળ વધશો. હા બાજુ 40,044 બધાને આવે છે. 40,044 ગણાવો એકવાર પાછો. હવે આમાં બદલી કાઢું તો આનો આ દાખલો હતો નહીં. અહીંયા હું કરી દઉં છું, અહીંયા 25% ઓન સેલ. અહીંયા મેં કરી દીધું કોર્સ લખ્યો ને ખાલી પેન્સિલ થી કરી દો 25% ઓન સેલ. બાકી નહીં, બાકી એઝ ઇટ ઇઝ. આપણે ઓલું હતું ને હમણાં મેં લખાયું પેન્સિલ થી, પેન્સિલ વાળું જ 25% હતું ને પાછું પેન્સિલ થી બદલાવ ફરીથી પેન્સિલ વાળો દાખલો ગણો. બેતાલીસ 542 સરસ. 42,542 ધારતા આવડી ગયું ને એકવાર કે આને આમ લખવાનું છે એટલે ભાઈ એટલું સ્પીડમાં જવાબ આવે. નથી આવડ્યું તો એનો મતલબ 2-4 વાર પ્રેક્ટિસ કરશો ઉતાવળ આવડી જાવ ઓટોમેટિક. બેતાલીસ 542 અને જેને ગણાઈ ગયો એ કદાચ ભૂલથી મેં આવું લખ્યું હોત તો 20% ઓન સેલ. નફાનો દર 20%, 20% ઓન સેલ આપ્યો હોત તો હવે ધ્યાન રાખીને થોડો જવાબ આપજો. 20% ઓન સેલ લખ્યો હોત તો 2 દાખલા ગણાવો પછી. સેલ 40,044 સરસ. ચલો 40,044 40,044 સરસ. ચલો 40,044 40,044 40,045 ચલો 2 પ્રમાણો પાછો ગણું છે, એકવાર પ્રેક્ટિસ થઈ જાય.
પહેલા ક્વેશ્ચનમાં મેં અહીંયા બદલીને કેટલા કીધા? 25% ઓન સેલ. હવે 25% ઓન સેલ, પેલા 3 ભાગ પાડ દો. ટોટલ કેટલા રૂપિયાનો વેચો? 50,000. એમાં એક નોર્મલ સેલ કેટલાનો? એબનોર્મલ સેલ પેલા મોર વાળો કેટલાનો કીધો? મોર વાળો એને પેલા પ્રાઇસ 3,000. લેસ વાળો કેટલા રૂપિયાનો કીધું? 4,000. તો 50 માંથી આ કેટલા થઈ ગયા? 7. તો બાકીના તો 43,000 કેવો સેલ હોય? નોર્મલ. આ નોર્મલ હતો. આ નોર્મલ કરતા વધારે, આ નોર્મલ કરતા ઓછા. આ કેટલા વધારે ટકા છે? 20%. આ કેટલા ઓછા છે? 10%. સામાન્ય રીતે કઈ રીતે વેચવાની વાત કરી? નોર્મલ સેલ કઈ રીતે કરો છો? 25% ઓન સેલ. હવે મેં આ કીધું એટલે મેં પહેલા દિવસે તમને ધારતા શીખવાડ્યું કેમ લખવાનું. કોને ધારશો? હવે 100 સેલ. જો 100 રૂપિયા સેલ હોય તો આમાં નફો કેટલો છે? 25. તો 100 રૂપિયાનો સેલ હોય 25 પ્રોફિટ હોય તો કોસ્ટ કેટલી હોય? આનું કઈ કામ નથી હટે કે નોર્મલ 100 રૂપિયા પ્રાઇસ છે. નોર્મલ સેલ પ્રાઇસ 100 તો કોસ્ટ 75. તો 43,000 હોય તો કટલા. તો ચોકડી ગુણાકાર લખી દે. 43,000 ગુણ્યા 75 ભાગ્યા 100. 36, 32,250. આ મોર વાળો સેલ છે તો સિમ્પલ. ફરીથી આ નોર્મલ સેલ 100 આને ધારવાના છે. નોર્મલ ને પેલા પ્રોફિટ કેટલો હશે? 25. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 75. હવે આ કઈ રીતે વેચો? 20% મોર એટલે આના કરતા વધારે એટલે પ્લસ કરવાના. 20% વધારે તો આ મળી ગયો એબનોર્મલ સેલ પ્રાઇસ. 100 + 20% 100. હવે આ 3 નું આ 2 નું કઈ કામ નથી તો મેં હટાવી દીધો. આનો 2 નું કામ. 120 ને 75 તો 3,000 કટલા. તો એ મારે ગણતરી બતાડવી પડે. 3,000 ગુણ્યા 75 ભાગ્યા 120. 18,75. લેસ વાળું કે છે તો લેસ વાળું લખી દઈએ એકવાર. કોસ્ટ 75, પ્રોફિટ 25, નોર્મલ સેલ પ્રાઇસ 100. ઓછા કીધા લેસ એટલે માઇનસ 10% ઓછા ભાવે વેચો. ચલો તો હવે એબનોર્મલ સેલ પ્રાઇસ 100 માંથી 10% બાદ કર્યા 90. તો જેની પડતર 90 રૂપિયા સેલ, એની પડતર કેટલી છે? 75. તો ચોકડી ગુણા 4,000 ગુણ્યા 75 ભાગ્યા 90. બોલો 33. લો આટલાનો વેચાય તો 32,250 એક આ 18,75 આ અને 33 આ. સરવાળો બોલી દો. 41 આનો સરવાળો કહું છું 37,460. અને આપણે અહીંયા વેલ્યુ કેટલી કરાવી? 80,000. 80 કરાવી હતી ને. 80 માંથી એટલો માલ વેચાઈ ગયો 43, 42, 542. એપ્રોક્સ એટલો જવાબ આવે. હવે મેં કીધું નહીં એમ નહીં, પાછી રકમ મેં બદલાવી થોડી. હવે અહીંયા મેં શું કીધું? 20%. 25 ની બદલે કેટલા કર્યા? 20% ઓન સેલ. હવે કહું છું 20% ઓન સેલ, નોર્મલ સેલ. નોર્મલ સેલ મારે આવી રીતે કરવો છે તો કેમ ગણાશે? તો પાછું ધારવાનું, જેના ઉપર પર્સન્ટેજ કીધા એને 100 ધારવાનું. તો સેલ 100 રૂપિયા છે, પ્રોફિટ છે 20 રૂપિયા, કોસ્ટ કેટલી હશે? 80 રૂપિયા. તો નોર્મલ સેલ, તો આમાં પછી આંકડા હમણાં હતા 70, ઓલા પેન્સિલ થી ફેરવા થાય. તો નોર્મલ સેલ કેટલા રૂપિયાનો રાખ્યો આપણે? 43,000.
તો 43,000 નોર્મલ સેલ હોય તો એની પડતર કેટલા રૂપિયા હોય? તો નોર્મલ સેલમાં આમ એવું 43,000 ગુણ્યા 80 ડિવાઈડ બાય 100 34,400. એબનોર્મલ હોત, મોર વાળું એબનોર્મલ હોત તો કોસ્ટ અગેન 80, પ્રોફિટ અગેન 20, નોર્મલ સેલ પ્રાઇસ 100. પણ વધારે ભાવ કે તો વધતા કેટલા ટકા અમે કીધા? હવે અહીંયા 20%, વધતા 20%. તો બોલો કેટલા થાય? 120. અહીંયા 25 છે ને? ઓકે, અહીંયા આપણે 20% છે. ચલો હવે આ પ્રાઇસ 3,000 નો વધારે ભાવે વેચવું હોય તો એની પડતર કેટલા રૂપિયા હોય? અમારા આ બેનો કામ હતું. એબ નોર્મલ સેલ પ્રાઇસ. આ ચોકડી ગુણાકાર લખીશ. 3,000 ગુણ્યા 80 ભાગ્યા 120. બોલો ગણતરી. તો આ 2,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ હવે કઈ છે? કોસ્ટ, પ્રોફિટ, નોર્મલ સેલ પ્રાઇસ, એબનોર્મલ સેલ પ્રાઇસ. નોર્મલી 100 રૂપિયા વેચવી, એમાં 20% નફો. કોસ્ટ પ્રાઇસ 80, આમાં કરતા ઓછા ભાવે છે. ઓછા કે તો માઇનસ કરો, -10%, 190 રૂપિયા. ભાટ ચોકડી ગુણાકાર 90 ગુણ્યા 80, સોરી કેટલા રૂપિયાનો હતો આપણામાં? 4,000 ગુણ્યા 80 ભાગ્યા 90, 35,55. ઓકે, એટલે આ ત્રણેયનો સરવાળો કરીને આંકડો આપી દો મને. ₹40,000, 39,955. અને આપણે સ્ટોકની વેલ્યુ કેટલી રાખી હતી? 80. આમાંથી આ બાદ કર્યો 40,000 ને 45, 44 અથવા 45. આ જવાબ આવી ગયો. તો આપણે જો કોસ્ટ ઉપર શીખી ગયા, એક્ઝામમાં કદાચ સેલ કે તો બી શીખી ગયા. ક્લિયર ટોપિક? ઓકે, આ બુક્સમાં મળશે નહીં તમને. ચલો હવે હોમવર્કમાં છે HW વાળો દાખલો. આમાં આખો જેટલું ભણાવ્યું બધું મિક્સ કરી દીધું મેં. 140, 41 ને 42, આ 3 પેજનો આખો દાખલો ભેગો છે. તો ઘરે જઈને તમારે વ્યવસ્થિત ટ્રાય કરી લેવાનો. એટલે આખો બધો મિક્સ વાળો દાખલો. એક્ઝામમાં આવો દાખલો આવી શકે મિક્સ. અત્યાર સુધી મેં શું કર્યું? જે પોઈન્ટ હાલતો નકરું એ જ શીખવાય. જેમ કે સેલોને એપ્રુવલ હોય તો નકરું સેલોને એપ્રુવલ જ દીધું. સ્ટોકની ગણતરી કર્યા અને પછીની જ તારીખ બધી હતી તો બધી એક હારે પછીની જ હતી. એકમાં તો સ્ટોક ગણ્યા પહેલાની બધી તારીખ તો બધી એવી જ હતી. આમાં બધું મિક્સ હશે એટલે ધ્યાન રાખીને આ ગણવાનું છે. ચલો છેલ્લી થિયરી અને પછી આ ઇન્સ્ટિટ્યૂટના દાખલા છે એ જોઈ લઈએ. છેલ્લો થિયરિકલ ટોપિક. ચલો, બેલેન્સ શીટમાં સ્ટોક કઈ પ્રાઇઝે લખાય? કોસ્ટ ઓર NRV, whichever is lower. ક્લિયર છે? ચલો તો આ 3 વસ્તુ છે ABC. બોલો આ 3 વસ્તુ બેલેન્સ શીટમાં કયા ભાવે દેખાડો? ત્રણેય બેલેન્સ શીટમાં જ બધું ભેગું લખવાનું, ટોટલ લખવાનું હોય ટૂંકમાં. તો બોલો આનું વેલ્યુ કરીને મને આપો. કોસ્ટ ઓર NRV, whichever is lower. કેટલા રૂપિયા હું ટોટલ બેલેન્સ શીટમાં લખીશ? હા તો છોકરા એમ મને ભેગો બોલો ન સમજાય. હું ભોળો માણસ પાછો. બોલવાનું ખોટું પડે તો કઈ ને ક્યારેક ખીજાણ તો એટલીસ્ટ જે આવે એ બોલવાનું. ₹96, ₹96, ₹96, 96. સરસ. ચલો
કોઈને અલગ જવાબ આવે છે? હું કહું 96 ખોટા છે તો ચલો જોઈ લઈએ 96 ખોટા છે. ચલો આનો સરવાળો કરો પેલા. આનો સરવાળો કરો. કોણ ઓછા? whichever is lower. અમે 96 કીધું, મેં 99 લાવી દીધો જવાબ. કોસ્ટ NRV whichever is lower. તો આનો સરવાળો કર્યો 100, આનો સરવાળો કર્યો 99, whichever is lower. ભૈયા કઈ ખોટું કર્યું? તો તમને નહીં, તમને કેમ ખબર પડે આઈટમ બાય આઈટમ? ઉપર બીજું લખ્યું છે, એક નથી લખ્યું, બીજું લખ્યું છે. એટલે જ અહીંયા કલર અલગ રાખ્યા છે, અંડરલાઈન કરીને આપ્યું છે. તો હું બોલું છું, એક્ઝામમાં આટલું આપ્યું તો ક્વેશ્ચન આ હતો. ક્વેશ્ચન આમ છે મારો, ABC. આ કોસ્ટ છે 50, 30, 20. આની NRV આપી છે 53, 30, 100. આવો આપ્યું છે. તો ક્વેશ્ચન આમ છે આપણો. ગ્રુપ એટલે આખો આ ભેગો, આને ગ્રુપ કહેવાય, અને આમ ગ્રુપ કહેવાય. એટલે ગ્રુપનો આખો સરવાળો. આનો સરવાળો બોલો 100. આખા ગ્રુપની NRV બોલો. પછી આ બે માંથી whichever is lower, લોઅર રકમ હોય એને કન્સિડર કરવાનું, ક્લોઝિંગ સ્ટોક. બોલો કેટલા રૂપિયા whichever is lower? 9. તો આને ગ્રુપ વાઇઝ કર્યું કહેવાય. કયા પ્રાઇસ? ગ્રુપ વાઇઝ. હવે કીધું નહીં 1 લાખ કોઈનું નથી. whichever is lower, આ 1 લાખ. આ જો આ જે ગણું ને, આ 1 લાખ બી, આને કહેવાય આઇટમ બાય આઇટમ બેસિસ. 50, 30 બોલો whichever is lower? 50. 30, 20, 16. હવે આનો સરવાળો. તો આને કહેવાય આઇટમ બાય આઇટમ બેસિસ. હવે ક્વેશ્ચન થાય, કેમ ખબર પડે ગ્રુપ પ્રમાણે કરવું કે આઇટમ બાય આઇટમ બેસિસ કરવું? લાવ ભાઈ, ગયું તો ગયું. ચલો, જાદુ સોના. બોલો કયું છે તમારું? જોઈ તો ભાઈ, જો તમે આને અલગ કરી શકો, ટૂંકમાં સિમિલર નથી, નોર ઇન્ટરચેન્જેબલ, nor similar nor interchangeable, neither similar nor interchangeable. ભેગો કર્યા પછી અલગ કરી શકાય છે. ભેગો કર્યા પછી હવે આને અલગ કરવું હોય તો અલગ કરી શકાય. તો ગણતરી કરવાના કયા બેઝિસ? આઇટમ બાય આઇટમ બેઝિસ. સમજવા માટે ફરીથી માની લો, સમજવા માટે બોલ તારી પેન કયામાંથી? હા, જલ્દી ઓળખી જાય, ક્લિયર કટ ખબર પડી ગઈ. એનો મતલબ ભેગા કર્યા પછી અલગ થઈ જાય. જો આ અલગ થઈ જાય, લાતારી છે, તો મારે ગણતરી કરવી પડે આઇટમ બાય આઇટમ બેઝ. પણ ભેગા કર્યા પછી અલગ નો થાય, ભેગા કર્યા પછી અલગ થાય નહીં, તો એવા કેસમાં મારે આખા ગ્રુપનું વેલ્યુ કરવી પડે. તો ગ્રુપ વાઇઝ લેવું પડે. કારણ કે કઈ વસ્તુ, જેમ કે સર એક્ઝામ્પલ સરસ આપો ને તો ખબર પડે. માની લો હું કરિયાણાની દુકાનમાંથી વીટ ચોખા લઈ આવ્યો. શું લઈ આવ્યો? વીટ ચોખા લઈ આવ્યો. ઘઉં થાય, ઓકે, ઘઉં લઈ આવ્યો. ઘઉં કરતા થોડુંક બદલી નાખો, ચોખા રાખો, બાસમતી ચોખા લઈ આવ્યો. રાઈટ, બાસમતી રાઈસ લઈ આવ્યો. હવે જો ઇંગ્લિશ બોલવાનો મંદરથી જૂનો જાય, બરાબર? હવે તો ઇંગ્લિશ બોલે છે. તો ચલો, આપણે બાસમતીના રાઈસ લઈ આવ્યા. એક દુકાનેથી લઈ આવ્યો, 1 કિલો લાવ્યો, 100 રૂપિયા હતા ભાવ, માની લો સમજવા માટે. બીજી બાજુમાં દુકાન જો, ના બી બોર્ડ માર્યું તો સેલ બાસમતી ચોખા કિલોના 90 રૂપિયા. હવે તો કામ થઈ ગયું, હાલો બીજા લઈ લે, કિલો સસ્તો આવ્યો આપણે. ઘરે આવીને બે મેં આપી બેગમાંથી ચોખા કાઢ્યા, એક
બાઉલમાં અથવા તો બોક્સની અંદર ભેગા કરી દીધા. પછી મેં કીધું ઓલા ચોખા ક્યાં ગયા? કીધું ભેગા કરી દે. અરે મારે જોવાનું તો ઓલા ડિસ્કાઉન્ટ વાળા કેવા છે. અમે કીધું અલગ કરી દો, ચાલો અલગ કરો, ચાલો. બોલો કેમ ગોતવી? કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લો મળે ના. એનો મતલબ જો સેમ પ્રકારની વસ્તુ ભેગું કર્યા પછી અલગ ના થાય તો પછી મારા પાસે એક જ ઓપ્શન, ભેગા આખો જે ભેગો કર્યો એની કોસ્ટ આખી અને વેચાણ કિંમત આખી એ બે ભેગી કરીને લેશે. ઓર એક્ઝામ્પલ આપો સર. અહીંયા ક્યાંક આપો. અહીંયા તો અહીંયા લખી દો ગુજરાતીમાં ચોખા, ઘઉં. બરાબર છે. ચોખા હોઈ શકે, ઘઉં હોઈ શકે, એમ તો એટલે એ વાંચો ને ત્યારે યાદ આવે કે આ શું કહેવા માંગે છે. ચોખાનું એક્ઝામ્પલ લખી નાખો, બાજુમાં ગુજરાતીમાં લખો, આઈધર ઇંગ્લિશમાં લખો તો એ વાંધો. ચોખા એટલે એક્ઝામ્પલ લખી નાખો કે આ એક્ઝામ્પલ અહીંયા ક્યાંક આપ્યું હતું. હવે અહીંયા ઉપરમાં લખી નાખો એક્ટિવા, ગાડી, ટુ વ્હીલર. એક્ટિવા લખો તો એ વાંધો નહીં. હવે આને સમજાવું. માન લો ઘણી બધી ગાડી લઈને છોકરા અહીંયા આવે છે, નીચે પાર્કિંગમાં 100 ગાડી પડી છે. 100 ગાડી પડી, અંદર રૂમમાં બી પડી ને આખા પાર્કિંગમાં પડી ગાડી. 100 ગાડી છે. હવે એમાં આપણી એક્ટિવા કઈ, આપણી ટુ વ્હીલ કઈ મળી જાય છે કે નહીં? ઓળખી શકાણ, ટૂંકમાં અલગ કરી શકાણે. જો વસ્તુ અલગ થઈ ગઈ તો આઈટમ બાય આઈટમ એટલે એક્ટિવા અલગ થઈ શકે. ચોખા ભેગા કર્યા અલગ થાય નહીં. તો કયા વાઇઝ? ગ્રુપ વાઇઝ. ક્લિયર થઈ ગયો મુદ્દો? તો એક્ઝામ્પલ વાંચશો એટલે યાદ આવી જાય ટોપિક. અને સ્ટોરી બેઝ ભણ્યા કહેવાય. શું? સ્ટોરી યાદ રાખવા એટલે ટોપિક યાદ આવી જાય. ચલો એક બીજો ક્વેશ્ચન લખી દો, પાછો આવો જ. માની લો ABCD 4 વસ્તુ છે જેની કોસ્ટ 50, 80, 99, 105. એકની એનર્જી 45, 88, 93 અને 118. ચલો હવે તમને આટલું આપે તમે ગણી ના શકો. તમારે આરે શબ્દ એક્ઝામમાં ચેક કરવો પડશે કે આની વેલ્યુ કેમ કરે. જો હું બોલું કે આ વસ્તુ છે સિમિલર એન્ડ ઇન્ટરચેન્જેબલ. સિમિલર, ઇન્ટરચેન્જ. સિમિલર એટલે એક સરખું, એટલે ચોખાનું એક્ઝામ્પલ છે. સિમિલર છે, બધું ભેગું થઈ જાય છે. બોલો હવે વેલ્યુએશન કેમ કરશો? ગ્રુપ વાઇઝ કે આઈટમ બાય આઈટમ? હા, તો ગ્રુપ વાઇઝ એટલે આખો સરવાળો કરવાનો, ટોટલ કરવાનો. તો કોસ્ટ નો પહેલા સરવાળો 334, એનઆરવી નો સરવાળો ટોટલ. બોલો વિચ એવર ઇઝ લોઅર? હા, તો કોસ્ટ પ્રમાણે જે ટોટલ આવ્યું એ લખી દેવા. પણ જો હું બોલું ના કે આ વસ્તુ જે છે એ નોર સિમિલર અથવા નાઇધર સિમિલર નોર ઇન્ટરચેન્જેબલ, આવો શબ્દ આવ્યો એટલે હું એક્ટિવાનું એક્ઝામ્પલ આપું. હા, 300. હા, તો આવા કેસમાં મારે આ પ્રમાણે લખવું પડે વિચ એવર ઇઝ લોઅર. એટલે આમાં બોલો વિચ એવર ઇઝ લોઅર 45, આમાં વિચ એવર ઇઝ લોઅર 80, આમાં આ લખવું પડે. આમાં વિચ એવર ઇઝ લોઅર કોણ છે? નહીં, આમાં લખવું પડે. આમાં વિચ એવર ઇઝ લોઅર કોણ છે? તો જો આમ લખવું પડે અને એકલા વેલ્યુએશન થાય. આ બેમાં 93 એનઆર કે વેલ્યુ આ રીતે કરે 105 કોસ્ટ અને ટોટલ ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ, ટોટલ વેલ્યુ ફોર બેલેન્સ શીટ પર્પસ. તો બેલેન્સ શીટ ના પર્પસ 323. સમજાઈ ગયો ટોપિક? પાક્કો છે? તો થિયરી એક ટોપિક બાકી હતો એ પૂરો કર્યો. હવે ઇન્સ્ટિટ્યુટના ક્વેશ્ચન જોઈએ. ચલો પેલા આટલો જ દાખલો છે. આ પેજ પાછળનો પેજ નથી જોવાનો, 145 નો પેજ નથી જોવાનો, માત્ર 144 નંબરનો પેજ જોવાનો. 20% પ્રોફિટ ઓન સેલ છે. શું છે? 20% પ્રોફિટ ઓન સેલ. તમને ક્વેશ્ચન પૂછો ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર, નીચેની માહિતી ઉપરથી અસર્ટેન નક્કી કરો
વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી 31 માર્ચ 2020 ના રોજ કેટલી હોય? ક્લોઝિંગ સ્ટોક ગોતવાનો છે. કઈ તારીખનો? 31 માર્ચ. જે વસ્તુ વેચવી છે એમાં 20% પ્રોફિટ છે. 20% પ્રોફિટ છે સેલ ઉપર. ચલો લખવું પડશે એક્ઝામમાં. કેમ પ્રેઝન્ટેશન આપશું? એક્ઝામમાં લખવાનું છે, કેલ્ક્યુલેટર તો ચાલશે નહીં. અને લખવું કેમ? ગણતરી તો પછીનો ટોપિક છે. પેલા લખતા તો આવડવું જોઈએ ને, તો ગણતરી કામની. તો ઓલરેડી મેં આ શીખવાડી દીધું છે લખવાનું કેમ. સર કેદી શીખવાડ્યું? તો હું તો હતો જ નહીં કે હતી જ નહીં. તો આ 121, 122, 123, 124 આ બધામાં શીખવાડ્યું હતું. જો આ રિટેલ ઇન્વેન્ટરી મેથડ છે, તો એ પ્રમાણે શીખવાડ્યું હતું. એમ ગણો. જે ચોપડા બનાવતો એને આ મળે કે આ કેમ ગણ્યું હતું આપણે. $14,700. સરસ. ચલો એક જવાબ આવ્યો 14,750. $15,525. ચલો હવે હું બોલું એ સાંભળો. મને તમારે એક આપણા મટીરિયલમાં HW આવ્યું એ એક દાખલો એ અને કાલે ફરજિયાત એટલે ફરજિયાત જો હું બોલું છું એ ગણીને હાઈએસ્ટ આ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન પૂછાણ એની વાત કરવા જઈ રહ્યો છું. અને આવશે તો એ જ આવવાનો છે એક્ઝામ. અઘરું પૂછવું છે તે જ આવશે. વ્યવસ્થિત આ દાખલા બોલો ને એ જોઈને અથવા ગણીને આવજો. જોવા કરતા લખીને આવશો ને એટલે ખબર પડશે કે આ શા માટે પૂછે છે. પછી સમય તમારા પાસે ન વધતો હોય તો પછી જોઈને આવજો. લખો નહીં તો કોઈ વાંધો નહીં. મને એકવાર પેજ નંબર બોલો લખો એ બોલો એ લખી દો. મને પેજ નંબર અને ક્વેશ્ચન નંબર બોલો એ કરી દેજો મને. બાકી ના હું ગણાવી દે. મારે જે મેન મુદ્દો છે એના ઉપર જ આવવાનો. એક્ઝામ્પલ નંબર 8 4.20 પેજ નંબર 4.20 ઇલુસ્ટ્રેશન નંબર 8 આ બધા કાલે ગણીને લેતા આવજો. 8 9 માં બહુ પ્રોબ્લેમ નહીં આવે. 10 8 9 10 3 અને છેલ્લો દાખલો એક ખાલી 4.30 ત્રીજો દાખલો 4.30 ત્રીજો દાખલો. એટલે પાછળ સમડી હશે ને ત્યાં હશે. આટલા દાખલા ખાસ કાલ જોઈને આવશે. ફરીથી રિપીટ કરો. એક્ઝામમાં અઘરું પૂછવું હશે તો આમાંથી એક દાખલો આવશે. એમાં એમ લાગે ઘણા આવડવું જ ન જોઈએ તો આ ત્રીજો દાખલો અથવા આની પહેલાનો જે ટીક કરાયો નહીં આ બે માંથી એક 100% દાખલો આવશે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. કાલે ઇન્સ્ટિટ્યૂટની બુક લેતા આવજો. અને આ ચેપ્ટર પૂરું થઈ જાય કાલે.